नमस्कार, प्रणाम, वेलकम, 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 once again welcome with English with Chirag Bhai Barot. Dear friends, આજે હું ધોરણ 10ની અંદર યુનિટ 6 આઈ લવ યુ ટીચર આવા શબ્દો જનરલી કોઈ આદર્શ શિક્ષક બહુ જ આઈડિયલ ટીચર હોય એના માટે આપણા હૃદયમાંથી નીકળી જતા હોય છે કે હે મારા વહાલા શિક્ષક, આઈ લવ યુ, હું તમને ખૂબ ચાહું છું. લવ એ ખૂબ જ ગૂઢ શબ્દ છે. લવને પ્રેમ, માતાની મમતા, પિતાની મમતા, વાલ, બહેન એની મમતા, એનું વહાલ, આ બધા પ્રેમના પ્રતીકો છે. શિક્ષક, ગુરુ, જો આપણે આપણા માટે શિક્ષક કોઈ બલિદાન આપે, એમના જીવનનું બલિદાન આપે, કે અતિશય શિક્ષક પણ આપણા માટે સંઘર્ષ કરે, તો એ ગુરુ, એ શિક્ષક, એ પણ આદરણીય હોય જ છે. અને એમના માટે આપણા હૃદયમાંથી આપમેળે શબ્દ નીકળી જતા હોય છે, આઈ લવ યુ ટીચર. આ લેસનની અંદર હેલન કેલર, કે જે એક પ્રથમ મહિલા હતી કે જે બહેરી અને આંધળી હોવા છતાં સ્નાતક ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન થનાર પ્રથમ મહિલા હતી. હેલન કેલર વિશે તો ઘણા બધા લેસન્સ, એની બાયોગ્રાફી પ્રકાશિત થયેલી છે. ધોરણ 12ની અંદર પણ હેલન કેલરનું એક લેસન આવે છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર. આના પ્રવચનો બહુ આકરા પ્રવચનો છે. હેલન કેલરે જેટલા પણ પ્રવચનો આપેલા છે એ બધા જ જે પણ એને રિપ્રેઝેન્ટ કર્યું છે બધું જ બહુ જ આકરું પ્રવચન છે. અને એણે ફેસ ટુ ફેસ લોકોને કહેલું છે. એ ચોખ્ખું કહીશ, એણે 12માના એક લેસનમાં એણે ચોખ્ખું કહ્યું હતું, if I can't see the end of your fire, or if I can't see the end of fire of your cigarette, you can't thread in a needle. એણે એવું કહ્યું હતું કે જો તમે જે સિગરેટ પીવો છો એ સિગરેટની જે આગ છે એ હું જોઈ શકતી નથી. હેલન કેલરે કહ્યું હતું કે તમે જે સિગરેટ પીવો છો એ સિગરેટની અંદરની જે આગ છે એ હું નથી જોઈ શકતી. તમે અજવાળામાં સિગરેટ બિંદાસ સળગાવી લો છો તો તમે અંધારામાં સોયમાં દોરો પણ પરોઈ શકતા નથી. એની શક્તિ એ હતી કે અંધારામાં સોયમાં દોરો એ પરોઈ શકતી હતી. આપણે દિવસમાં પણ આપણને તકલીફ પડે છે. એટલે ભગવાને જ્યારે કોઈની પાસેથી કોઈ એક શક્તિ ખેંચી લીધી હોય તો ભગવાને એને બીજી ઘણી બધી શક્તિ આપી હોય. આ હેલન કેલરનો જે સેન્સ ઓફ પાવર, એની એબિલિટી, એની ક્ષમતા ખૂબ અને ખૂબ વિશાળ હતી. હવે જોઈએ હેલન કેલરની આખું એનું એકાઉન્ટ, એનો હિસાબ, એનો ચિતાર. લેટ્સ લર્ન લેસન યુનિટ 6 સ્ટાન્ડર્ડ 10 પેજ નંબર 67, આઈ લવ યુ ટીચર, based on Helen Keller. Let's start. Helen Keller became deaf and blind when she was very young. હેલન કેલર ખૂબ નાની હતી ત્યારે ડીફ, બહેરી, અને બ્લાઇન્ડ, આંધળી બની હતી. સિન્સ, એક પ્રશ્ન તમને થશે કે સર એ જન્મી ત્યારથી જ બહેરી અને આંધળી હતી? ના, ત્યારથી નહોતી. એ જન્મી એના કેટલાક સમય બાદ એ બહેરી અને આંધળી થઈ હતી, જન્મતાની સાથે નહોતી. સિન્સ શી વોઝ ડીફ, કારણ કે તે બહેરી હતી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તે બોલતા શીખી નહોતી. સ્વાભાવિક વસ્તુ જ છે કે જે વ્યક્તિ જન્મથી બહેરું હોય એ કદાપી જન્મથી અથવા તો જન્મના 5-6 મહિના પછી કે જ્યારે બાળક બોલતા શીખવાની શરૂઆત કરે, બાળક કાકા, મામા, આ બધા શબ્દો આપણા વડીલોએ એમને નથી બનાવ્યા. તમને એમ થશે કે
ફોરેનની અંદર જે બાળક રહેતું હોય, સર એ શબ્દ પહેલું શબ્દ ફાધર આવો બોલે ના, નેવર, ઇટ્સ ટોટલી ઇમ્પોસિબલ. એ કદી ફોરેનમાં રહેનાર બાળક જન્મથી જ્યારે બોલતા શીખે જજ બનાટ સો બોલે જ નહીં, શક્ય નથી. બાળક જે પહેલું શબ્દ મોટા ભાગે બોલે છે એ મા શબ્દ હોય છે. કા કા, મા મા, દા દા. કારણ છે આનું, કારણ કે બાળકને કંઠવ્ય જે કંઠમાંથી ઉત્પન્ન થાય છે, ઓષ્ટવ્ય જે હોઠમાંથી મ બે હોઠ ભેગા થાય, તાલવ્ય જે તાળવામાંથી ત ત ત ત તા થા થ થ દ ધ. આ શબ્દો બાળક જ્યારે બોલતા શીખે અને ખબર પડે કે ઓષ્ટવ્ય નાનપણમાં જ એટલે બોલી શકે મમ 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 કરતાં કરતાં મામા ભૂલી જાય, ક ક ક ક કરતાં કરતાં કાકા ભૂલી જાય. એમ ફોરેનમાં પણ મમ મમ આવા શબ્દો જે બોલતું હોય છે શરૂઆતમાં. પણ બહેરું હોય એ સામેવાળા વ્યક્તિના કોઈ શબ્દો સાંભળી શકે નહીં. હવે એ ઇમિટેટ કેવી રીતે કરે, નકલ કેવી રીતે કરે? કારણ કે બાળક શું કરે? નકલ. બાળક પહેલાં તો નકલ જ કરે કે સામેવાળો વ્યક્તિ મારા સામે કેવું ગાંડપણ કરે છે. આપણે બાળક સામે ગાંડપણ કરીએ જ છીએ, નહીં કરતા? કેવું ગાંડપણ સાહેબ? હા, ડેફિનેટલી. હાથમાં તેડ્યું હોય અથવા સામેના હાથમાં હોય, આઈ જા બેટા, આઈ જા બેટા, આઈ માં જોડ્યા, માં જોડ્યા, આ મુન્ના મુન્ના. એને વાસ્તવમાં કશી ખબર નહીં પડતી હોતી એ છોકરાને. એને એવી ખબર પડે કે આ ગોડ પણ કરસ અને બચારું હશે. એને એવી ખબર પડે કે આ સામેવાળો વ્યક્તિ મારા જોડે તાર ગાંડ પણ કરી રહ્યો છે, એ હસતો હોય. પણ હા, એ માસૂમને એટલી ખબર પડે કે આ મને લાડ કરી રહ્યું છે. અને એ તમારું જે ગાંડપણ આપણે જે કરતા હોઈએ છીએ વાસ્તવમાં આપણી દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ કે બીજા કોઈ દ્રષ્ટિએ ગાંડપણ પણ આપણને વાલ આવે અને એ વાલથી એ એની નકલ કરતું થાય. અને બાળક નકલ કરે એટલે બોલતા થાય. પણ બાળક આ વસ્તુ સાંભળે જ નહીં, આ વસ્તુ સાંભળે જ નહીં. એને જો અહીંયા વાઇબ્રેશનની ખબર ન પડતી હોય, બોલવાની પદ્ધતિની ખબર ન પડતી હોય, નકલ ન કરી શકે, સાંભળી ન શકે, તો પછી એ બોલી ન શકે. અને હેલન કેલર જોડે પણ એ જ થયું. કેમ કે એ અવાજ એની કાનમાં આવતો નહોતો, ના મામાનો, ના કાકાનો, ના દાદાનો. આ અવાજ એની કાનમાં, પછી એ મોમ હોય, ડેડ હોય, કંઈ પણ હોય, એ અવાજ એના કાનમાં પડતો નહોતો. ધેટ ઇઝ વાય શી વોઝ નોટ એબલ ટુ સ્પીક. તે બોલતા શીખી શકતી નહોતી, એટલે બોલતા શીખી નહોતી. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. અહીંયા એક્સ્ટ્રીમલી એટલે અત્યંત. તેથી તેના માતા પિતા અત્યંત ચિંતાતુર હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન. પછી તેઓને ફાઉન્ડ એટલે મળવું. કોણ મળ્યા? શ્રી સુલિવાન. આ એના એક આઈડિયલ ટીચર હતા, લેડીઝ ટીચર. અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. એક આંધળા અને બહેરાના શિક્ષક. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. જેથી હેલનનું જીવન ચેન્જડ બદલાયું હતું, એટલે કે બદલાઈ ગયું. હિયર ઇઝ એન અકાઉન્ટ. અકાઉન્ટ એટલે આખો હિસાબ, ચિતાર. અહીંયા આખો ચિતાર આપેલું છે ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ. ક્યાંથી એના જીવનમાં વળાંક આવ્યો ઇન હર લાઈફ. તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ, આખો વળાંકનો આખો ચિતાર છે ઇન હર ઓન વર્ડ્સ. તેના પોતાના શબ્દોમાં. દરેકના જીવનની અંદર કોઈક ને કોઈક એક ટર્નિંગ પોઈન્ટ હોય જ કે જ્યાંથી એ વ્યક્તિનું જીવન આખું બદલાઈ જાય. નહીં કહેતા દસકો દરેક જણનો આવે, અને દસકો ના આવે, બસકો આવે. પણ ક્યારે આવે કે તમારો ટર્નિંગ પોઈન્ટ પ્રોપર હોય, તમે પ્રોપર રસ્તા ઉપર જતા હોય. એ ટર્નિંગ પોઈન્ટ દરેકના જીવનમાં આવતો જ હોય છે, દરેકના જીવનમાં. તમારા ફાધરને, મધરને, અંકલને, જે પણ તમારા ઘરમાં સક્સેસફુલ હોય એને પણ પૂછી લેજો કે તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ કયો. એને યાદ હશે, એ કહેશે કે ભાઈ અહીંથી મારું જીવન બદલાયું છે, અહીંથી આ જગ્યાએથી. એમાં ઘણા બધી વસ્તુઓનો સમાવેશ થતો હોય. કોઈનો ટોન્ટ પણ હોય, કોઈ નવો બિઝનેસ શરૂ કર્યો હોય એ પણ હોય, એનું પોતાનું સારું કર્મ પણ હોય. ઘણા એની વીણાની એટલા બધા પાસા બી એની અંદર સમાવેશ થઈ શકતા હોય. તો અહીંયા બસ ટીચરનું આગમન, હેલનના જીવનમાં પરિવર્તન. હવે એ પોતાના શબ્દોમાં શું કહેવા માંગે છે? લેટ્સ સી. I still remember that morning of the year
1887 મને એ 1887ની સવાર સ્ટીલ હજુ સુધી યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. હું ત્યારે માત્ર 7 વર્ષની હતી. હું એટલે કોણ? હેલન. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોઈ લેખક પાઠની અંદર વર્ણન કરતો હોય ત્યારે એનું સંબોધન આઈ કરીને હોય. એટલે કે હું ત્યારે 7 વર્ષની હતી. સપોઝ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે કે હાઉ ઓલ્ડ ધ ઓથર વોઝ એટ ધેટ ટાઈમ, તો હવે તમે ફકરો ઉપર આપેલો જ હોય આવી રીતે કે આઈ વોઝ 7 years ઓલ્ડ એટ ધેટ ટાઈમ, અને તમે જો જવાબમાં એવું લખો છો કે આઈ વોઝ 7 years ઓલ્ડ એટ ધેટ ટાઈમ, તો એ જવાબ પડે છે ખોટો. કારણ કે અહીંયા ભલે આઈ આપ્યું, આપણને પ્રશ્ન કર્યો છે ઓથરથી. ઓથર એટલે કે લેખિકા અથવા લેખક. તો અહીંયા ઓથરેસની વાત કરી હોય તો ઓથરેસ એટલે અહીંયા આગળ હેલન કેલર છે, તો તમારે સી લખવું પડે કે સી વોઝ. શું લખવું પડે? સી વોઝ. કારણ કે યાદ રાખજો, ભલે આઈથી વાત કરી છે, પરીક્ષામાં પેરેગ્રાફ પૂછશે તો ઓથર અથવા ઓથરેસથી પૂછશે, અને એ પેરેગ્રાફમાં તમારે સી અથવા તો હીનો ઉલ્લેખ કરવો પડે. જો નથી કરતા તો એ આન્સર ખોટો પડે છે. હું ત્યારે માત્ર 7 વર્ષની હતી. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. તે દિવસે મારા શિક્ષિકા એન સુલિવાન મારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે, બીજા દિવસે, સી લેડ મી ઇન ટુ હર રૂમ. તે મને તેણીના રૂમમાં લઈ ગયા. એન્ડ ગેવ મી અ ડોલ. અને મને એક ઢીંગલી આવી. પહેલા દિવસે આવ્યા, બધી ચર્ચા કરી કે ચલો ભાઈ, તમારી છોકરી આવી રીતના ડીફ અને બ્લાઇન્ડ છે, આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ, હું તેણીને ભણાવીશ, વગેરે વગેરે ચર્ચા કર્યા પછી ચાલ્યા ગયા. અને બીજા દિવસે આવ્યા, અથવા તો બીજા દિવસે હેલન એના ઘરે ગઈ હશે નજીકમાં, તો એ એમના રૂમમાં હેલનને લઈ ગયા અને હાથમાં રમવા માટે એક નાની ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. હું થોડોક સમય તે ઢીંગલી સાથે રમી. દેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. પામ એટલે હથેળી. પછી શ્રી સુલિવાને મારી હથેળીમાં ફિંગર મૂવમેન્ટ્સ, આંગળીનું હલનચલન કર્યું. હું કોઈ વિદ્યાર્થીની આંગળી લઈને આમ એને કહ્યું ભાઈ તારી આંખો બંધ કરી દે, અને એને એબીસીડી આવડતી હોય તો હું આમ કરીને કંઈક એ અથવા તો બી અથવા તો સી લખું, તો એ જો કોન્સન્ટ્રેશન રાખે તો એને ખબર પડી જાય કે સાહેબે શું લખ્યું છે, બિકોઝ હી ઓર સી નોઝ એબીસીડી. એને ખબર પડી જાય. તો એમ હેલનની આંગળી પર મૂવમેન્ટ કર્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે એક ઉત્તેજનાસભર આતુર અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે રમતમાં ગોટ ઇન્ટરેસ્ટેડ, રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ. ઇમિટેટ એટલે નકલ કરવી. મેં હમણાં જ કહ્યું હતું બાળક નકલ કરે. આ તો હજી 7 વર્ષની જ હતી, એટલે કહે છે કે મેં એમાં નકલ કરવાની શરૂઆત કરી. ધ મુમેન્ટ્સ, એ મુમેન્ટ્સમાં, એ હલનચલનમાં, સી મેડ વિથ હર ફિંગર. મિસ સુલિવાન તેમની આંગળીઓ દ્વારા જે નકલ કરતા ને, એ નકલ કરવામાં મેં જે મુવમેન્ટ કરતા, હલનચલન કરતા, એમાં મેં નકલ કરવાની શરૂઆત કરી કે ભાઈ હાઉ ટુ મેડ ફિંગર મુવમેન્ટ્સ. આ ફિંગર મુવમેન્ટ્સ કઈ રીતના કરવી, હાઉ ટુ મેડ, કેવી રીતે કરવી. ખ્યાલ આવ્યો? ઓકે. વેન આઈ ફાઇનલી સક્સીડેડ. જ્યારે હું છેવટે સફળ થઈ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. એ ફિંગર મુવમેન્ટ્સ સંપૂર્ણ રીતે સાચા કરવામાં હું સફળ થઈ. આઈ વોઝ થ્રિલેડ. રોમાંચિત થવું, અંડરલાઈન કરીને લખી દેજો. હું રોમાંચિત થઈ. આઈ ડીડન્ટ નો ધેટ. હું જાણતી નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ ડોલ, DOLL. હું જાણતી નહોતી કે મેં ડોલનો સ્પેલિંગ લખ્યો છે. અહીંયા તમારા માટે ડોલ આણે આમ લખ્યું છે, વાસ્તવમાં એણે ડોલ એ રીતે નહીં લખ્યું હોય. એણે ડોલ લખ્યું હશે આ રીતે. આ બ્રેલી લિપિ છે, તમે જોઈ શકો છો. અહીંયા ડોટ 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 છે, દેખાતું હશે તમને. હવે આ ડોટ ડોટમાં નીચે ABCD એવું પણ આપ્યું છે કે ભાઈ આવી રીતના ટપકું હોય તો આને
એ કહેવાય, પછી આમ કરીને આમ ઊભા બે હોય તો એને બી કહેવાય, જે બી છે વગેરે વગેરે. ફ્રેન્ડ્સ, જરા ધ્યાનથી સાંભળજો જે હું કહેવા જઈ રહ્યો છું એ. લુઈસ બ્રેલ અને ગુટનબર્ગ આ બે મહાન વ્યક્તિઓ હતા, જેમણે લુઈસ બ્રેલ તો પોતે જ વ્યક્તિ એવો હતો કે જેને આંખમાં તકલીફ શરૂઆતની અંદર એ બહુ સારું જોઈ શકતો હતો. એક વખતે એ આમ ચપ્પુ ઉછાળતો હતો 12 કે 13 વર્ષની ઉંમરે. એ જોઈ પણ શકતો હતો, ચપ્પુ ઉછાળતો હતો અને ચપ્પુ ઉછાળતી વખતે એક ચપ્પુ એની આંખમાં પડ્યું એટલે એ આંખે એ આંધળો થઈ ગયો અને પછી ઇન્ફેક્શનથી એની બીજી આંખ પણ ચાલી ગઈ એટલે એનું જીવન સંપૂર્ણ રીતે અંધત્વમાં ઘૂસી ગયું, એટલે કે પોતે આંધળો બની ગયો. જેના કારણે એને પણ ઇન્સ્પાયરેશન મળ્યું કે મારે આંધળાઓ માટે કંઈક કરવું જોઈએ અને એ લુઈસ બ્રેઇલ એણે પછી બ્રેઇલી લિપિની શોધ કરી અને બ્રેઇલી લિપિ મેં તમને જે આ ડોટ પટ બતાવ્યા એ જ બ્રેઇલી લિપિ છે. એક આટલું જાડું કાગળ આવે છે જે બ્લાઇન્ડ વ્યક્તિઓ હોય છે. મારી કોલેજની અંદર હું જ્યારે BA વિથ ઇંગ્લિશ કરતો તો મારા બિલકુલ બાજુની સાઈડમાં એક એનું નામ હું ભૂલી ગયો પણ એક મુસલમાન છોકરો હતો, બહુ સરસ ને હોશિયાર. હા, હુસ્નુદ્દીન એનું નામ હતું, હુસ્નુદ્દીન. તો એક સ્કેલ લઈને આવતો ને સ્કેલની અંદર ફક્ત અને ફક્ત બસ લાઇનસરે સ્કેલમાં હોલ પાડેલા રહેતા અને આપણે જેમ હું પેન વાપરતો ને એ પેન નહોતો વાપરતો, એ પરિકર જેવી એક સોય લઈને આવતો અને એક કાગળના પાટિયા ઉપર એક કાગળ હોય, કાગળના પાટિયા ઉપર કાગળ હોય અને કાગળ ઉપર એ સ્કેલ મૂકતો અને મારા શિક્ષક બોલે, અમારા પ્રોફેસર, તો હું ધડાધડ પેનથી લખતો અને એ કાગળથી ખાલી આમ હોલ જ પાડતો કાગળના ઉપર પરિકરથી. પરિકર મતલબ એવી કોઈ અણીવાળી પેન્સિલ આમ હોલ પાડે ફટાફટ બસ હોલ પાડતો જ રહેવાનો. પછી મેં કીધું કે શું કરે છે, આપણને બી આમ ક્યુરિયોસિટી થોડી તો થાય. એટલે મેં લેક્ચર પછી પૂછ્યું કે ભાઈ આ હોલ પાડે આમાં શું? એટલે કે મેં લખ્યું. મેં શું લખ્યું માગતો? તો મેં મારા ચોપડામાં જોયું ને એણે આમ આંગળી એને ખાલી હાથના સ્પર્શથી, કારણ કે જે ટપકા પાડેલા હોય તો ઉપસેલા જ હોય, આમ કરીને એણે આખું વાંચી ગયો. તો એ માણસોની એ વાંચતો તો મેં જ્યારે જોયું તો કદાચ એકાદ બે અક્ષર સાહેબના મેં ગાપચી નાખ્યા હતા, એણે એક અક્ષર નહોતો ગાપચ્યો. એ બધું અપ ટુ ડેટ એણે લખેલું હતું. એ બ્રેઇલી લિપિ એટલે આંધળાઓ લુઈસ બ્રેઇલીના ખરેખર આભારી છે કે જેણે આ લિપિ શોધી, જેના કારણે એને હાથમાં જે ઘડિયાળ હતી ને ઘડિયાળ આમ કરીને એણે ખોલી આમ ટચ કરીને મને કહ્યું કે આટલા વાગ્યા છે. આઈ વોઝ શોક્ડ. એ વખતે ખરેખર મને આમ સખત આશ્ચર્ય પણ થયું હતું કે જોરદાર. આવી રીતે એને ડોલનો સ્પેલિંગ એણે ડી કર્યો હશે તો આમ ડોટથી કર્યો હશે. ઓકે, લેટ્સ ગો હેડ. સમ ડેઝ લેટર, કેટલાક દિવસ પછી, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અચાનક મારી જે ટીચર હતા એટલે કે શિક્ષિકા હતા એમણે મારો હાથ વોટર ટેપ પાણીના નળ નીચે મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર, જ્યારે ઠંડા પાણીનો પ્રવાહ રેન ઓવર વન હેન્ડ એક હાથ ઉપર પસાર થયો. સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. તેણીએ વોટરનો સ્પેલિંગ લખ્યો મારી બીજી હથેળીમાં. શોર્ટકટ પદ્ધતિ. તમે સમજો, એક સીધી વસ્તુ તમને કહું. તમે જન્મથી, જસ્ટ ઇમેજિન, હા, તમે જન્મથી બહેરા છો, તમે જન્મથી આંધળા છો, તો તમને કેવી રીતે ખબર પડશે કે આને રૂમાલ કહેવાય? જન્મથી બહેરા છો, તમને ખાલી કલ્પના, તમને કોઈએ કહ્યું નહીં કે રૂમાલ, કારણ કે કોઈ બોલે રૂમાલ તો તમને તો સંભળાવવાનું નહીં. તમે જોઈ શકતા નથી, તમને ખબર પડે નહીં કે આને રૂમાલ કહેવાય. તમને કેવી રીતે ખબર પડે કે આને ચશ્મા કહેવાય? તો હેલનને તો કઈ વસ્તુને શું કહેવાય ખબર જ નહોતી. કલ્પના કરી લો કે ના સાહેબ આ રીતે ખબર પડી જાય. ઇટ્સ નોટ પોસિબલ. તમને શબ્દોની ખબર નહીં, આપણને તો બધા શબ્દોની ખબર. આને પંખો કહેવાય, આને ટીવી કહેવાય, આને મેજ કહેવાય, આને એસી કહેવાય, કે ભાઈ આને પડદો કહેવાય, કે આને રિમોટ કંટ્રોલ કહેવાય, આને સ્પેક્સ કહેવાય, આને બુક કહેવાય, બધી જ ખબર પડે. આંધળા અને બહેરાને શું ખબર પડે? બસ ત્યાં જ પહેલાં ડોલ, એને સ્પર્શ કર્યો, જોયું કે આવી કોઈ વસ્તુ છે, આને ડોલ કહેવાય. પછી પાણીના નળ નીચે હાથ મૂક્યો અને પછી પાણીનો નળ ચાલુ કર્યો. એના ઉપર જે ઠંડો પ્રવાહ વહ્યો
એટલે હેલનને ખબર પડે આમ તું રોજ જે પીવું છે ને પાણી, એ છે જે પાણીના નળમાં વહે છે આવું ઠંડુ, આવું લિક્વિડ હોય. કારણ કે પેટ્રોલનું, ડીઝલનું દરેકની વસ્તુ સ્પર્શ થાય એટલે ખબર પડે કે અલગ અલગ રીતે જ હોય. એને ખબર પડી કે આને કહેવાય પાણી. એટલે મેડમે એના હાથની બીજી હથેળીમાં લખ્યું કે ધીસ ઇઝ વોટર, કે આ પાણી છે. તું ઓળખ, આ શબ્દને ઓળખ, આ વસ્તુને ઓળખ, આ પદાર્થને ઓળખ. હવે આગળ, વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. અલગ અલગ ઓબ્જેક્ટ્સ, અલગ અલગ વસ્તુઓને સ્પર્શ કરીને અમે આ રમત રોજ રમતા. ઇટ અવેકન્ડ માય સોલ. સોલ એટલે આત્મા, તેથી મારો આત્મા અવેકન્ડ, જાગૃત થયો. આઈ કેમ ટુ નો દેટ, હું જાણી કે એવરીથિંગ હેડ અ નેમ, દરેક વસ્તુનું નામ છે. આ દુનિયામાં એક વસ્તુ નથી જેનું નામ નથી. સાહેબ આ અહીં આટલું જેટલું દેખાય છે ને બધાનું, શું છે આ જેકેટ, શું છે આ ટી શર્ટ, શું છે આ વેટી, શું છે આ આંગળી, બીજું કોઈ નહીં, આંગળી છે. શું છે આ વાળ, શું છે આને શું કહેવાય તિલક, આને શું કહેવાય આંખો, આને શું કહેવાય તો કે કાનની પટ્ટી, વગેરે વગેરે XYZ, આને શું કહેવાય રુદ્રાક્ષની માળા. એવરીથિંગ હેઝ નેમ, દરેક વસ્તુનું નામ છે. તો અહીંયા નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. દરેક નામ, આના જેટલા નામની ખબર પડતી, દરેક નામ એક નવા વિચારને જન્મ આપતો. આનો વિચાર થતો, પછી એને ક્યુરિયોસિટી આવતી કે આ ભાઈ રૂમાલ છે, તેનો ઉપયોગ શું પૂછે, હથેળીમાં લખીને જ પૂછે. એક નવા વિચાર, એક નવા થોટને જન્મ આપતી. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ, દરેક પદાર્થ કે જેને હું સ્પર્શ કરતી, સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ, એ જીવનથી થ્રોબ, થ્રોબ એટલે ધબકવું, એ જીવનથી ધબકી ઉઠતું. દરેક વસ્તુ કે જેને હું સ્પર્શ કરતી, થ્રોબ એટલે ધબકવું, એ જીવનથી ધબકી ઉઠતું. આહા, અરે, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ વર્ડ્સ. બધા જ શબ્દો દ્વારા હું દુનિયા સાથે જોડાઈ ગઈ હતી. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન દરરોજ સવારે મને લાંબા અંતરે ચાલવા માટે લઈ જતી. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારે ઘણા બધા પ્રશ્નો પૂછવા હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, હું એમની હથેળીમાં કંઈક લખતી. હેલન મિસ સુલિવાનની હથેળીમાં કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન, અને બદલામાં સી વુડ ટોક ઇન ટુ માય પામ, તે મારી હથેળીમાં વાત કરતા. કારણ કે બોલે તો ખરા પણ હેલનને સંભળાય નહીં. તે મારી હથેળીમાં વાત કરતા. કેવી રીતે? એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઈયર, જે રીતે લોકો બાળકના કાનમાં વાત કરતા હોય છે. નાનું બાળક પૂછે કે પપ્પાને શું કહેવાય, તો પપ્પા એના કાનમાં એને સમજાવે કે આને આ વસ્તુ કહેવાય. તો હેલન જ્યારે હથેળીથી કોઈ વસ્તુ પૂછે લખીને હથેળીમાં, તો મિસ સુલિવાન પણ લખીને એને સમજાવતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, મારા શિક્ષિકા મારી કુતૂહલતાને સંતોષતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી, હવે મારી આસપાસની દરેક વસ્તુ વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, એ જીવનથી, પ્રેમથી અને આનંદથી ભરેલી હતી. દરેક વસ્તુ સાથે જોડાઈ ગઈ હતી. મારી આસપાસની દરેક વસ્તુ પ્રેમ, આનંદથી ભરેલી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. અભ્યાસનો બીજો તબક્કો ખૂબ અઘરો હતો, વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ, એ પણ સ્પર્શના આધારે હતો. પહેલો તબક્કો પાસ થઈ ગયો, પણ આ બીજો તબક્કો એ પણ સ્પર્શના આધારે. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ, મિસ સુલિવાન એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ, અને મને એમના હોઠને અડવાનું કહેતા. આ આયા તમારા ઓષ્ટવ્ય, કે હોઠને અડીને કેવી રીતે બોલી શકાય. આવા બોલતા શીખવાડે છે કે ભાઈ તું સ્પર્શ કરીને આ પાન ઉપર લખતા તો શીખી, પણ હવે બોલતા શીખ. તે મને તેમના હોઠને અડવાનું કહેતા. એન્ડ થ્રોટ સ્લોલી, અને ગળાને ધીમેથી. આપણે જ્યારે કંઈ પણ બોલીએ ને તો ગળામાં કંપન થાય, ક ક ઘ ગ ગ ગ આ વગેરે વગેરે. ગળામાં થોડું ઘણું તો કંપન થાય. આઈ લર્ન ટુ સ્પીક, હું બોલતા શીખી. હું બોલતા શીખી. થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ,
હોઠના હલનચલન દ્વારા એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને ગળાના કંપન દ્વારા. આને ખબર પડી કે જો બોલવું હશે ને તો ગળામાં કંપનની જરૂર પડશે, અને આ લોકો જ્યારે બોલતા હોય છે, એ તો આંધળી હતી, ત્યારે એમના હોઠનું હલનચલન કરે છે. એટલે કે મારે પણ ગળામાં કંપન અને હોઠનું હલનચલન જો હું કરીશ તો આઈ વિલ બી એબલ ટુ સ્પીક. એવું હેલને વિચાર્યું કે હું બોલી શકીશ, એટલે બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો, એટલે મેં તમને પાછળમાં કહ્યું હતું પહેલાં જ કે હેલન કેલરના જ્યારે ભાષણો હતા ને તીવ્ર ભાષણો હતા, એ બોલી શકતી નહોતી, આંધળી હતી, બહેરી હતી ને પછી મૂંગી પણ હતી. પણ જ્યારે એના ટીચર એને બોલતા કરી, એટલે એને જે ભાષણો આપેલા છે ને, બહુ તીક્ષ્ણ ભાષણો છે, ઓરેટરી કહેવાય એને, ઓરેટરી. એ પોતે એક ઓરેટર હતા, તીક્ષ્ણ ભાષણો. તો હવે શું કહે છે, જ્યારે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો, જે વ્યક્તિ બોલી શકતી ન હતી એને જ્યારે પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો, તેને પોતાને તો સંભળાયો જ ના હોય, તો શું કહે છે, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. એ શબ્દએ મને બાઉન્ડલેસ, અતૂટ, બાઉન્ડ એટલે બંધન, બાઉન્ડલેસ એટલે અતૂટ આનંદ આપ્યો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ. હવે તો મેં મારા રમકડા સાથે વાતો કરવા લાગી. સ્ટોન્સ, હું પથ્થરો સાથે વાતો કરવા લાગી. ટ્રીઝ, વૃક્ષો સાથે વાતો કરવા લાગી. એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, અને બગીચામાં પક્ષીઓ સાથે વાતો કરવા લાગી. ઇટ ફેલ્ટ અમેઝ એન્ડ ડિલાઇટ. આઈ ફેલ્ટ અમેઝ એન્ડ ડિલાઇટેડ. મને અમેઝડ, આશ્ચર્ય થયું, એન્ડ ડિલાઇટેડ, અને મને આનંદ થયો. એઝ માય સિસ્ટર રેન ટુ મી. જ્યારે મારી બહેન દોડીને મારી પાસે આવી. વેન આઈ કોલ્ડ હર. જ્યારે મેં તેણીને બોલાવી. અને ખબર કઈ ના પડી કે હું બોલી. એની બેન એની પાસે આવી. આણે બૂમ પાડી હશે કે સિસ્ટર, એની બેનનું નામ હશે, એ એના ટીચર એના હથડીમાં લખીને કહ્યું હશે વગેરે. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને મારા કૂતરાએ મારા હુકમનું પાલન કર્યું. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. એ એક ચમત્કાર હતો. મિત્રો, અહીંયા આઈ લવ યુ ટીચરનો પહેલો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ, કારણ કે વિડીયોઝનો સમય પણ થઈ ગયો છે. આ જ ભાગ કન્ટિન્યુ, એટલે કે પાર્ટ 2, એ તમે આઈ લવ યુ ટીચર પાર્ટ 2માં જોઈ શકશો. ત્યાં સુધી બધાને મારા નમસ્કાર, પ્રણામ. હવે આવતા લેક્ચરમાં મળીશું.